મારી પાસે જો એટલો જોરદાર એનો વ્યૂ છે। તો જેમાં મિત્રો આજે આપણે આવી ગયા છે રાજસ્થાનની અંદર, અને રાજસ્થાનની અંદર બાલોતરા જિલ્લાની અંદર આવેલું છે હિંગલાજ માતાજીનું મંદિર। ત્યાં પર તો જેમાં મિત્રો આજે આપણે આવી ગયા છે રાજસ્થાનની અંદર, અને રાજસ્થાનની અંદર બાલોતરા જિલ્લાની અંદર આવેલું છે હિંગલાજ માતાજીનું મંદિર। ત્યાં પર તમારી પાછળ એનું લોકેશન જોઈ શકો છો। તો પાછળનું લોકેશન છે બહુ જોરદાર છે। તો આપણે તમે વિડીયોમાં આગળ બનાવ્યો છે। વિડીયો સારો લાગે વિડીયો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો તમને પણ માતાજીના દર્શન કરીશ, તો વિડીયોમાં આગળ બન્યા રહેજો। એટલે હેરતા જ ઉપર છે આપણે પ્રસાદ લઈ લીધી છે। હવે ઉપર જઈશું। મારી પાસે તમને જાણો છો જોરદાર લાગે છે એનું। તો મિત્રો આપણે અડધે આવી ગયા છે ને હવે અડધા ઉપર જઈને તમને દર્શન કરાવીશું। પણ તમે મારી પાસે જો એટલો જોરદાર એનો વ્યૂ છે, તો તમે પણ આ બાજુ આવો તો ફોટો પાડવાની તો મોજ પડી જાય। આપણને ફોટો પાડવાની મજા લઈ જાય। તો જો એકદમ પહાડોની વચ્ચે આવેલું છે હિંગલાજ માતાનું મંદિર, કે જે પાકિસ્તાનમાં આવેલું છે એવું એવું અહીં પણ આવેલું છે। તો બધું વિડીયોમાં આગળ બન્યા રહેજો, તમને માતાજીને દર્શન કરાવી દઈએ। તો ચાલો આ આ પણ એક માતાજીનું અહીં ચમત્કાર જ છે કે રોકાઈ ગયેલું છે, ખાલી કોઈ જગ્યા ટેકન નહીં, આમનામ જ આ પથ્થર ઊભો છે। તો આપણે માતાજીના મંદિર આવી ગયા છે। તમે જોઈ શકો છો અહીં 12 મહિના ઓટોમેટિક પથ્થરમાંથી પાણી આવે છે, અને અહીં શિવલિંગનો અભિષેક થાય છે। તમે જુઓ। તો અમે તો તમને હિંગલાજ માતાજીના દર્શન કરી દીધા છે, કે જે પાકિસ્તાનની અંદર આવેલું છે એવું ને એવું આવેલું છે રાજસ્થાનના બારમેર જિલ્લાના હિંગલાજ સ્થાન ગામની અંદર, કે જ્યાં સાક્ષાત માતાજી આજે પણ ત્યાં હાજર હોય છે। તો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને હા મિત્રો, વિડીયોની અંદર જય માતાજીની કોમેન્ટ જરૂરથી કરો। તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ, મળીએ એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય મહારાજ, જય હિન્દ।